મારું નામ વિનોદ છે. હું ઉત્તર પ્રદેશનો રહેવાસી છું અને હું 24 વર્ષનો છું અને દિલ્હીમાં અભ્યાસ કરું છું. આ વાર્તા 3 વર્ષ પહેલાંની છે. હું કોલેજમાં પ્રવેશ મેળવવાની રાહ જોઈ રહ્યો હતો. થોડા દિવસ પછી પહેલાં પરીક્ષા પૂરી થઈ ગઈ હતી એટલે હું ઘરે ખાલી બેઠો રહેતો. એક દિવસ મારા માસી ઘણા સમય પછી અમારા ઘરે આવ્યા. તેના બાળકો પણ તેની સાથે હતા. માસીને એક છોકરો અને એક છોકરી હતી. તે બંને બાળકો હજી ખૂબ જ નાના હતા. માસી પણ બહુ મોટી ન હતી, લગભગ 28 વર્ષની હશે. ઘરે મમ્મીને મળ્યા પછી તેણે મને પણ ગળે લગાડ્યો. મારા માટે આ બધું સામાન્ય હતું કારણ કે માસી હંમેશા મને પ્રેમ કરતી હતી. પણ આ વખતે મેં માસીની આંખોમાં એક એવી સ્થિતિ જોઈ મને થોડી વિચિત્ર લાગી. પછી માસીએ મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે વિનોદ, તું ઘણો મોટો થઈ ગયો છે. મને લાગ્યું કે માસી મારા ખભાને આ રીતે પ્રેમ કરી રહી છે, જાણે તે મારા શરીરની તાકાત ચકાસી રહી હોય તેમ. માસીએ જવાબ આપ્યો અને કહ્યું, માસી, શું હું હવે નાનો રહીશ? માસી મારો શબ્દ સાંભળીને હસવા લાગ્યા. પછી ફ્રેશ થયા પછી તે મારી માતા સાથે વાત કરવા લાગી. તે દિવસ મારે મારા મિત્રના બહેનના લગ્નમાં જવાનું હતું. ત્યારે થયા પછી મેં મારી માતાને કહ્યું કે હું લગ્નમાં જઈ રહ્યો છું. મારી માતાએ મને કહ્યું કે સમયસર ઘરે પાછો આવી જજે. હું ઘરેથી નીકળી લગ્નમાં ગયો અને જોયું કે મારા બધા બીજા મિત્રો પણ આવી ગયા હતા. લગ્ન સંપૂર્ણપણે શણગારેલા હતા. તેઓએ દારૂ પીવાનું આયોજન કર્યું હતું. મારી ઈચ્છા ન હોવા છતાં તેઓ આગ્રહને કારણે મારે પીવું પડ્યું. પછી મજામાં રાત્રિના 3 વાગ્યા હતા. શિયાળો હતો અને ખૂબ ઠંડી હતી. ત્યારે મારા ઘરમાંથી ફોન આવ્યો અને તે મને ઘરે આવવાનું કહેવા લાગી. મમ્મીએ કહ્યું કે તેની તબિયત સારી નથી. તેણે કહ્યું કે પપ્પા પણ ઘરે નથી. અમે બંને મારી રાહ જોઈ રહ્યા છીએ. મમ્મીએ મને ઘરે વહેલો પહોંચવાનું કહ્યું. માસી પણ હજુ સૂઈ ન હતી અને તેઓ ફક્ત મારી રાહ જોઈ રહ્યા હતા. હું મારા મિત્ર સાથે બાઇક પર નીકળી ગયો. 3-5 કિમીની મુસાફરી હતી. રસ્તામાં ઘાટ ધુમ્મસ હતું. બાઇક પર બેસીને વખતે મારા દાંત નીકળી રહ્યા હતા. ઘરે પહોંચતા જ મારું કામ પૂરું થઈ ગયું હતું. હું ઘરની બહાર પહોંચ્યો અને મારા માસીએ ફોન કર્યો. માસીએ આવીને દરવાજો ખોલ્યો અને હું ઝડપથી અંદર ગયો. અંદર ગયા પછી હું સીધો મારા રૂમમાં ગયો. મેં મારા જૂતા ઉતાર્યા અને એક ધાબળો ઉપાડ્યો અને તે લપેટી ગયો. મને ખૂબ ઠંડી લાગી રહી હતી. માસીએ મારી હાલત સમજાઈ ગઈ હશે. થોડી વાર પછી તે મારા રૂમમાં આવીને હું સૂઈ ગયો હતો. તેણીએ કહ્યું, વિનોદ, તું બધા સાથે અસંસ્કારી વર્તન કરી રહ્યો છે. રાહ જુઓ, હું તમારા માટે ચા બનાવીશ. એમ કહીને માસી મારા માટે ચા બનાવવા રસોડામાં ગઈ. ત્યાં સુધીમાં હું થોડો ગરમ થઈ ગયો હતો. હવે હું દારૂના નશામાં હતો અને હું મારા ફોન પર સમય પસાર કરવા ગયો. માસી ચા લાવી અને તેમણે પણ મારી સાથે ધાબળા નીચે ચા પીવાનું શરૂ કર્યું. માસીએ કહ્યું, શું વાત છે વિનોદ, તું પણ દારૂ પીવા લાગ્યો છે? મારા મોઢામાંથી આવતી ગંધ પરથી તેઓ સમજી ગયા કે મેં દારૂ પીધો છે. ના માસી, મને દારૂ પીવાની આદત નથી. આજે હું લગ્નમાં ગયો હતો તો મેં મારા મિત્રો સાથે થોડું પીધું. હું ક્યારેય પાર્ટીઓમાં પીઉં છું, પણ તમારે આ વિશે તમારે કોઈને કંઈ કહેવું નહીં. માસી હસતા હસતા કહ્યું, નહીં ના કાકા, હું કંઈ નહીં કહું. આ ઉંમરે આ બધું સામાન્ય છે. હું બધું સમજી છું. ત્યાં સીધુમાં મારી ચા પૂરી થઈ ગઈ હતી. માસી પથારીમાંથી ઊભી થઈ અને મારા હાથમાંથી ચાનો કપ લેવા લાગી. પછી મેં માસીને જોયું. હું પાછળ ફરીને જોવા લાગ્યો. હું નજર ફેરવી શકું તે પહેલાં તો માસીએ મને જોયો અને તે સમજી ગઈ કે હું તેમને જોઈ રહ્યો છું અને માસી હસતા હસતા જતા રહ્યા. બીજા દિવસે સવારે હું ઘરે નાઈ ધોઈને તૈયાર થઈ ગયો અને માસી આવી મારા વાળને વહાલ કરી રહી હતી. માસીએ પૂછ્યું, શું વાત છે
છે વિનોદ? તું આટલો મોટો થઈ ગયો છે, તે કોઈ ગર્લફ્રેન્ડ બનાવી છે કે નહીં? મેં કહ્યું, ના માસી, પણ તું મને કહે કે તને હજુ સુધી ગર્લફ્રેન્ડ કેમ નથી મળી? મેં કહ્યું, માસી, મને હજુ સુધી કોઈ મળ્યું નથી. પછી સાંજ માસી મારા રૂમમાં આવ્યા અને કહ્યું કે ખૂબ ઠંડી પડી રહી છે. આટલું કહીને તે પણ મારી બાજુમાં ધાબળામાં સૂઈ ગઈ અને ટીવી ચાલુ કર્યું. મારા પગ તેના પગને સ્પેસ રહ્યા હતા અને હું ગરમ થવા લાગ્યું હતું. મેં તેમને પૂછ્યું કે માસા કેમ છે? માસીએ કહ્યું કે તેમના વિશે વાત પણ ના કર, તે હંમેશા બહાર હોય છે. તેણીએ કહ્યું કે તું મને ખૂબ કરડી રહ્યો છે. આટલું કહેતા માસીએ આંખો બંધ કરી અને હું સમજી ગયો અને હવે હું પણ રોકી શક્યો નહીં. પછી મને ખબર નથી કે તેમને અચાનક શું થયું. તે ઊભી થઈને ગેસ્ટ રૂમ તરફ ગઈ. હું ઉઠીને મારી માસીની પાછળ જવા ગયો. હું ગેસ્ટ રૂમમાં ગયો અને જોયું તો અંધારું હતું. મેં પલંગની બાજુમાં ટેબલ લેમ્પ ચાલુ કર્યો અને જોયું કે મારી માસી ધાબળા નીચે ફેરવીને સૂઈ રહી હતી. હું તરત જ ધાબળામાં બેસી ગયો અને મારી માસીને કહ્યું, માસી, કૃપા કરીને મારા મિત્રો બનાવ. અને માસી મારી બાજુ ફરીને મને બાથ ભરી દીધી. હવે મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેના મોઢામાંથી ગરમ શ્વાસ આવી રહ્યો હતો. મને ખૂબ જ મજા આવી રહી છે. તેમને પોતાના વાળ ખુલ્લા કરી નાખ્યા હતા અને તેને જોઈને હું પાગલ થઈ ગયો હતો. મારા આનંદનો કોઈ પાર ન હતો. મેં આંખો બંધ કરી અને હું પણ ભેટી પડ્યો. મને એટલો આનંદ થઈ રહ્યો હતો કે હું તેને વર્ણન પણ કરી શક્યો નહીં. માસી ગાંડા થઈ ગયા. તેમણે કહ્યું, આરામથી કર દીકરા, આટલી ઉતાવળ ના કર, મને બહુ જ દુખે છે. પછી અમે બંને ખૂબ જ મજા કરીને માસી તો મારા પર ફિદા થઈ ગયા. માસીએ જે સ્ટાઇલમાં મજા આવતી તે બધી મારી જોડે પૂરી કરી. હવે માસીની રાહત થઈ ગઈ. માસી સૂઈ ગયા. હું સવારે લગભગ 5 વાગે મારા રૂમમાં આવ્યો અને હું સૂઈ ગયો. સવારે મારી માતાએ મને ઠપકો આપ્યો અને જગાડ્યો. 11 વાગ્યા હતા. ફ્રેશ થઈને હું પાછો આવ્યો ત્યારે મારી માતાએ કહ્યું કે તારી માસી તેના ઘરે પાછી જઈ રહી છે. હું ગેસ્ટ રૂમમાં તેમને મળવા ગયો. તે બાળકોને તૈયાર કરી રહી હતી. મેં કહ્યું કે તમે જઈ રહ્યા છો? માસીએ મારી સામે જોયું અને બાળકોને બહાર મોકલી દીધા. તેણીએ કહ્યું કે જ્યારે પણ તમને મન થાય ત્યારે મારા ઘરે આવો. તમારા માસા બહાર રહે છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આભાર.